એ જ કતારગામની પબ્લિક છે જે આજે રિઝર્વેશન મુદ્દે અહીંયા મુગલીસરા સેન્ટ્રલ ઝોન મુગલીસરા ખાતે આ લોકોનો વિરોધ પ્રદર્શન કરવા માટે આવેલી છે. અને આ લોકોના હાથમાં જે બોડિયા છે એ બોડિયા પણ આપણે તમને બતાવશું. આ લોકોના હકીકત સરકાર અને નેતાઓને એક જ કામ, જનતાને છેતરવું, ખિસ્સા ભરવું. બહુ સારી એવી વાત છે. આ લોકોએ બહુ વાક્ય સારા એવા લખ્યા છે. જેનું પહેલું ન હતું રિઝર્વેશન, જેથી અમને મિલકત ખરીદી. સરકાર લૂંટ નહીં ચલાવે, કોમન પ્લોટ પર તાળું તૂટશે. ઓકે, લઈ લીજો. નેતાજી હવે આશ્વાસન નહીં, અમલીકરણ કરો. ઓકે ઓકે ઓકે, બહુ સારું એવું કામ છે તમારું. તમારું બોર્ડ બતાવજો. કતારગામના લોકોને મત અમને આપો, અમારો હક. આ લોકોએ પેમ્પલેટમાં આના છાપેલા છે. જે પેમ્પલેટ હું તમને વિગતવાર દર્શાવી દઉં છું કે આ લોકોએ શું કરવા માટે અત્યારે આંદોલન કર્યું છે અને કઈ રીતનું આંદોલન કરેલું છે. જેની ટીપી સ્કીમ નંબર 495051માં અન્યાયથી રિઝર્વેશન સામે જન આંદોલન છે. અને આ લોકોની માંગ પણ બહુ સારી એવી છે. સારું કહેવાય. અને આટલી સંખ્યામાં, જે સંખ્યામાં તમને પુરુષો દેખાય છે એ સંખ્યામાં અત્યારે મહિલાઓ પણ અહીંયા ઉપસ્થિત છે. એનું પણ આપણે જોઈએ છીએ. બે મિનિટ. મોદીજી પ્રજા વિરોધી નેતાની હાકલપટ્ટી કરો. બહુ સારા વાક્ય લખ્યા છે. હકીકત આમ ગણો તો નેતાજી હવે આશ્વાસન નહીં, અમલીકરણ કરો. નેતાજીની લડાઈમાં નિર્દોષનો જીવ લેવાય છે, લેવાયેલો બરાબર છે. ટીપી સ્કીમ હક માંગીએ છીએ. તમે નીચે હક માંગીએ છીએ, દિયા નહીં. બરાબર છે. આ લોકો બૈરાઓ પણ અહીંયા એટલા જ છે. આજે 5 થી 6,000ની અહીંયા વાત છે. સારું, મારી સાથે બન્યા રહીજો. હું છું સુરેશ વસોયા, યુટ્યુબ ચેનલ. આ છે મુગલીસરા સેન્ટ્રલ ઝોન, જે દરવાજા અત્યારે બંધ કરી દેવામાં